તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો, આ છે ધોરણ 12નું પેપર અને પ્રથમ પરીક્ષા, બરાબર. પ્રથમ પરીક્ષાનું આ પેપરનું સોલ્યુશન છે. તો સૌથી પહેલાં તમે નવા હોય તો આ પેપર બધા જ લોકો સુધી પહોંચે તેવી રીતે તમે શેર કરજો, જેથી કરીને તમારા બીજા બધા પેપરનું પણ હું સોલ્યુશન બનાવીશ. ઓકે મિત્રો, તો ચાલો સોલ્યુશન તરફ જઈએ. ઓકે મિત્રો, તો આ પ્રકારનું પેપર આવવાની સંભાવના છે. આ એક મોડલ પેપર છે, આ સાચું પેપર નથી, બરાબર, પણ તમે જોઈ લેશો, બરાબર ને. તો આપણે જોઈએ, ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપડેટ્સ. તો આમાં આન્સર આવશે ટ્રુ. વોલ્ટ વોઝ ઓનલી 15 યર્સ. તો મિત્રો અહીંયા ઓપ્શન 15માં નહીં આવે, અહીંયા આન્સર 21 હોય, તો આન્સર આવશે ફોલ્સ, બરાબર. બીજું, નાના સન ઇન લો. ઓકે, નાના સન ઇન લો નહીં આવે તો નાની સન ઇન લો, તો આન્સર આવશે અહીંયા ફોલ્સ, બરાબર ને. નેક્સ્ટ જોઈએ, ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકાની ડ્રાઈવર એન્ડ્સ ડોમેસ્ટિકેટ કરતી નથી, એ તો ખાઈ જાય છે, તો અહીંયા આન્સર આવશે ફોલ્સ, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ફિલિપનું શું આવશે મિત્રો? એક્સાઇટમેન્ટ. આરડીએસ એટલે બહુ જ મોટું કામ અને મજદૂરીવાળું કામ, એટલે આપશે લેબરિયસ. ડિસન્ટ એટલે ઓબ્જેક્શન, બરાબર. નેક્સ્ટ જોઈએ, હાઉ ગુડ એસે યુ હેવ રિટન. તો મિત્રો એક્સક્લેમેશન માર્ક છે, તો એને એક્સક્લેમેશન કહેવાય. નાઇધર અને નોર એટલે ઓલ્ટરનેટિવ ચોઇસમાં આવશે, બરાબર. અને શુડ એટલે ગિવિંગ એડવાઇસમાં આવશે. આગળ જોઈએ, શોઈંગ પર્પસ. ઓકે, શું છે? પહેલો ફાર્મર કહે છે, વાય શુડ વી રિચાર્જ વેલ્સ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ વિથ અ વ્યૂ ટુ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ વોટર. આન્સર આવશે, બરાબર ને. નેક્સ્ટ, માયા કહે છે, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ઓપન ધ વિન્ડો. ઓકે, તો આન્સર શું કહે છે? રિફ્યુઝલ એટલે ના પાડવાની. યસ એટલે આ તો હા પાડે છે, એમાં નહીં આવશે. આઈ હેવ નો માઇન્ડ એ બી નહીં આવશે. નો યુ કાન્ટ, આ રિફ્યુઝલ બતાવે છે, એટલે નકારાત્મક બતાવે છે, ના પાડે છે. આર્યા કહે છે, વિલ યુ જોઈન અસ ફોર ધ ડિનર ટુ નાઇટ. શું તું મને ડિનર માટે જોઈન કરશે? તો એનું પરિણામ શું આવશે? શું તમે વિલ યુ જોઈન અસ ફોર ધ ડિનર ટુ નાઇટ, શું તમે મને જોઈન કરશો ડિનર માટે? તો શું આન્સર આવશે? તો નો આઈ એમ બિઝી ઇનફ ટુ જોઈન યુ. નો આઈ એમ બિઝી ઇનફ નોટ ટુ જોઈન યુ, આ તો નહીં આવે છે, બરાબર. રચના રોંગ છે. નો આઈ એમ બિઝી ઇનફ ટુ જોઈન યુ. નો આઈ એમ બિઝી ઇનફ ટુ જોઈનિંગ યુ, આ બી નહીં આવશે. નો આઈ એમ બિઝી ઇનફ નોટ ટુ જોઈન યુ. તો મિત્રો શોઈંગ રિઝલ્ટમાં શું આવશે? ઇનફ ટુ, બરાબર. તો મિત્રો આ પણ એ પ્રમાણે તો ખોટું જ છે. બીજી ઇનફ ટુ, તો ઓપ્શન આ બી આન્સર આવશે, બરાબર ને, તે પ્રમાણે. ઓકે, કન્ડિશનમાં આપણે ઇફ જોઈ લેવાનું. તો આમાં ઇફ અને અનલેસ જોવાનું મિત્રો, બધામાં જ ઇફ અને અનલેસ છે, પણ આપણે ધીમે ધીમે જોઈએ. આઈ વિલ નોટ પાસ ધ એક્ઝામ, વોટ ડુ યુ થિંક? ઇફ યુ રીડ યુ વિલ પાસ. ઇફ યુ રીડ યુ વિલ ફેલ. જો તમે વાંચો તો ફેલ થશો, આ તો આવે જ નહીં. અનલેસ યુ રીડ યુ વિલ પાસ, આ બી નહીં આવે. અનલેસ યુ રીડ યુ વિલ પાસ, આ બી નહીં આવે. તો ઓપ્શન એ, ઇફ યુ રીડ યુ વિલ પાસ. ઓકે, નેક્સ્ટ જોઈએ 15. અલીભાઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે. તો ઓનલી અ ફ્યુ માઇલ્સ એટલે અમુક જ. તો હાઉ ફાર વોઝ અલીભાઈ ફ્રોમ ધ બોર્ડર. તો બોર્ડર ઓફ ઇન્ડિયા ઇન ટિબેટ. હાઉ ફાર વોઝ ધ બોર્ડર. તો હાઉ ફાર વોઝ અલીભાઈ ફ્રોમ ધ બોર્ડર, એ આન્સર આવશે. તો મિત્રો અહીંયા સ્થળનું નામ છે, તો આપણે સુનિતા વિલિયમ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા. ફ્રોમ વેર, આ ઈડી છે, તો ડીડ વાર આવશે. આ પણ ડીડ છે અને આ પણ ડીડ. ફ્રોમ વેર ઇડ સુનિતા વિલિયમ ગ્રેજ્યુએટેડ, કે ફ્રોમ વેર ડીડ સુનિતા વિલિયમ ગ્રેજ્યુએટ. તો મિત્રો અહીંયા પણ ભૂતકાળ છે, તો ઓપ્શન ડી આવશે. ટુ પ્રિપેર અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ સ્ટુડન્ટ ટુ. તો શું ઇન્સ્ટ્રક્શન આપી? તો વોટ ડીડ ધ ટીચર ઇન્સ્ટ્રક્ટ સ્ટુડન્ટ્સ? ફોર 20 years. તો હાઉ લોંગ વર જોવાનું. તો મિત્રો આ પણ આન્સર આવી શકે, આ પણ આન્સર આવી શકે. તો હાઉ લોંગ હેઝ બીન મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ ફોર 25 years. ઓકે, તો વેન વરો નહીં આવી શકે. તો હાઉ લોંગમાં સમયગાળો પરફેક્ટ આપેલો હોય મિત્રો,
પણ અહીંયા જોઈએ તો સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ, તો આ બીન વર્કિંગ વાળું તો આન્સર રાઈટ ઓપ્શન બી આવશે. બરાબર. ઓકે, વાંચીને આમાંથી આપણે લખવાનું છે. જોઈએ વોટ ડીડ વોલ્ટ સક્સેસ, ડીડથી સવાલ પૂછે તો હા કે નામાં જ જવાબ આપવાનું. ડીડ વોલ્ટ સક્સીડ ઇન ઇઝ ફર્સ્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની, પહેલી કંપનીમાં શું એ સક્સેસ જાય છે? બરાબર. તો ટફ ગોઈંગ એટલે આન્સર આવશે નો. નો, વોલ્ટ ડીડ નોટ સક્સીડ ઇન ઇઝ ફર્સ્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની. હાઉ મચ મની ડીડ વોલ્ટ બોરો, કેટલા રૂપિયા બોરો કરે છે? તો $500. તો આન્સર આવશે વોલ્ટ બોરોડ $500 ફ્રોમ હિઝ અંકલ. આગળ જોઈએ. વોટ ડુ એન્ડ્સ ડુ ઇન ધીયર નેસ્ટ, એન્ટ એ લોકોના નેસ્ટમાં શું કરે છે? વોટ ડુ વોલ્ટ ડુ ઇન ધીયર એન્ટ્સ ડુ ઇન ધીયર નેસ્ટ. ઓકે, તો અહીંયા આપણે આન્સર જોઈ લઈએ આપણે. તો આપણે જોઈએ કે ધે ટેક ધ પીસીસ ઓફ લીફ ઇન્ટુ ધેર નેસ્ટ. બરાબર. વોટ ડુ ધ એન્ડ્સ મેક બાય ચૂઈંગ અપ લીવ્સ, શું બનાવે છે? તો દે મેક બેડ્સ. દે મેક બેડ્સ, આન્સર અહીંયા આવશે. નેક્સ્ટ, હાઉ ડઝ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ, ક્રાઉન પુલ કેવી રીતે પ્રેરણા આપે છે? બરાબર ને, શાંતિ આપે છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રલ ફ્લુઇડ ઇન ધ પોઝિટિવ વે. હાઉ ડઝ ધ ક્રાઉન પુલ હેલ્પ અવર નર્વસ સિસ્ટમ? તો ઇટ હેલ્પ્સ calm your nervous system and can also often take away a headache or stress. Next, who was older, નાના or નાની? નાના અને નાનીમાં ઓલ્ડર કોણ હતું? બરાબર ને, તો નાના વોઝ ઓલ્ડર. વોટ ડીડ ચિલ્ડ્રન ડુ ટુ મેક હિઝ રૂમ લાઇવલેબલ, ચિલ્ડ્રને શું કર્યું કે એનું રૂમ બરાબર રીતે રહી શકે તેના માટે શું કર્યું? બરાબર ને. ઓકે, તો children removed a few of Nani's belonging to make the room livable for Nana. Okay, અહીં જોઈએ which program is a freeware, તો love is a freeware. Why should we give freeware of love to everyone? Okay, so that in return some real So in turn, it will share other people's and they will return some really neat modules back to you. So we should give freeware of love to everyone. Next, what are closely interlinked? So mind, emotions and body are all closely interlinked. Next, which are your abilities? આપણી એબિલિટીઝ કઈ છે? બરાબર, તો આપણે જોઈએ our mental capacities are our abilities. mental capacities are our ability. ઓકે, તો આ નીચે શોર્ટ નોટ લખવાનો છે. એડજસ્ટમેન્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર એન્ટ. ઓકે, અહીંયા આપણે જોઈએ ધ મોસ્ટ ડેશ કાઇન્ડ ઓફ એન્ટ્સ, ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ્સ ઓફ એન્ટ્સ આર ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. They have no fixed home but are always on move. They are dash blind. They are completely blind, but they march in long lines many millions along. And they dash, they devour any animal that happens to be in their path. Okay. અહીંયા જોઈએ by whom was Salim Ali brought up? તો Salim Ali was brought up by his maternal uncle. What did Salim Ali get as present? તો Salim Ali બરાબર, તો શું મળે છે એને? An expensive air gun as a present. A study of bird is called ornithology. શું આવશે મિત્રો? ornithology. ornithology. આ લોજિસ્ટ છે, આપણે લોજી લખવાનું છે. નેક્સ્ટ, વોટ ડીડ ધ કિંગ ફાઇન્ડ આઉટ વન ડે? કિંગે શું ફાઇન્ડ આઉટ કર્યું એક દિવસ? ઓકે, તો what did the king find out one day? The king found out that her daughter had fallen in love with a poor young soldier in the army. બરાબર. નેક્સ્ટ જોઈએ who was punished? કોને પનિશમેન્ટ કોને મળે છે? તો the poor young soldier in the army was punished. તે પ્રમાણે આન્સર લખવાનો છે. બરાબર ને, આ પ્રમાણે લખીને
આમાં આપણે એક સમરી લખવાની છે, બરાબર, અને એનું ટાઇટલ પણ આપવાનું છે. આ પેરેગ્રાફ વાંચીને આપણે આન્સર લખવાનું છે અહીંયા. ઓકે. વેર ડીડ શક્તિકાંત દાસ વર્ક ઇન ધ બિગનિંગ? શક્તિકાંત દાસ પહેલાં ક્યાં કામ કરતો, બરાબર ને? તો શક્તિકાંત દાસ વર્ક ક્લોઝલી વિથ ધ સેન્ટ્રલ બેંક. આ આન્સર 41 આવશે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તો હુ હેઝ બીન અપોઇન્ટેડ એઝ અ ન્યૂ આરબીઆઈ ગવર્નર? નવો આરબીઆઈ ગવર્નર તરીકે કોણ અપોઇન્ટ થાય છે તેનો આપણે આન્સર જોઈએ. તો એમાં પણ આન્સર રીતે આવશે કે શક્તિકાંત દાસ હેઝ બીન અપોઇન્ટેડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાઝ ગવર્મેન્ટ, બરાબર ને? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આરબીઆઈ? આરબીઆઈનું ફૂલ ફોર્મ શું છે? તો આ મિત્ર આન્સર આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ જોઈએ, હુ વોઝ 23rd ગવર્નર ઓફ આરબીઆઈ? 23rd ગવર્નર કોણ હતો આરબીઆઈનો, બરાબર? તો 23rd. ઓકે મિત્રો, તો આપણે જોઈએ આન્સર. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા 23rd નહીં આવે પણ 25th આવશે. તો 25th ગવર્નર કોણ હતો? તો ઉર્જિત પટેલ, બરાબર. નેક્સ્ટ, વેન ડીડ રઘુરામ રાજન રિઝાઇન? રઘુરામ રાજન ક્યારે રિઝાઇન કરે છે, બરાબર ને? તો તેના માટે આપણે આન્સર જોઈએ. રઘુરામ રાજન રિઝાઇન ફ્રોમ ધ પોસ્ટ ઓન જૂન ઓફ ધેટ યર, બરાબર. ઓકે, આગળ જોઈએ અહીંયા. વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર ધેટ નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ નો કન્ટ્રી ઇઝ ફોરેન. ઓટ બ્રીથ્સ બીનીથ ઓલ યુનિફોર્મ? તો બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ્સ આવશે, બરાબર. વોટ આર વી ઓલ અવેર ઓફ? તો વી આર ઓલ અવેર ઓફ ધ સન, એર એન્ડ વોટર, બરાબર. આ પ્રમાણે આન્સર આવશે. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ? ધ રિવર ઇઝ ડાર્ક, બરાબર. ઇટ ઇઝ અ ડાર્ક રિવર. ઇટ ઇઝ અ ડાર્ક રિવર, બરાબર. આગળ જોઈએ, હાઉ ઇઝ ધ રિવર બેંક? તો રિવર બેંક ઇઝ સ્ટોની. વેર ડઝ ધ રિવર ફ્લો? ધ રિવર ફ્લોઝ ઇન અ ડાર્ક કેવ, બરાબર. ઇન અ ડાર્ક કેવ. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટાર્ટ લાઈક ધીસ. નેક્સ્ટ, વોટ અ શ્રીલ લિટલ સોંગ ઇટ વોઝ? અહીંયા ભૂતકાળ થયેલું છે, ઇઝનું વોઝ, બરાબર ને? તો શું થશે અહીંયા? આઈ કેનોટ થશે કુડ નોટ ઇમેજિન હાઉ સો સ્મોલ અ ક્રિએચર કુડ મેક સો મચ નોઇઝ. ડીડ હી સિંગ લાઇક અ બર્ડ? હવે અહીંયા પ્યોર મિલ્ક ઇઝ, તો પેસિવ વોઇસ. પ્યોર મિલ્ક ઇઝ ડ્રંક બાય અસ ઓલવેઝ. પ્યોર મિલ્ક ઇઝ ઓલવેઝ ડ્રંક બાય અસ. The rules of good health. Okay, the rules of good health is never broken by us. The basic instruction are always followed by us. We are always guided properly by our parents. આ પ્રમાણે, બરાબર. Direct no indirect speech. Samir asked Amit what he thought of Festival of India. Amit exclaimed that he hated the way they celebrated, બરાબર, and added that it was horrible. Next, Samir told Amit that he fully agreed with him and added that people were not at all aware of the noise pollution factor. Next જોઈએ, ટાઈમ બતાવવાનું છે. ટાઈમ, hardly had the engine whistled when the train started. Then the train started કે when the train started આવશે, બરાબર. showing condition in the future. if આટે will જોવાનું. if you read આવશે, બરાબર ને? you will pass. giving proposal.
કમ ફાસ્ટ, સેડ વિરાટ કોહલી, કમ ફાસ્ટ, લેટ્સ પ્લે ક્રિકેટ. ઓકે, કમ ફાસ્ટ, લેટ્સ પ્લે ક્રિકેટ. તો ઓપ્શન બી આવશે. રિપોર્ટિંગ, પ્રાચી પ્રપોઝડ ધેટ they should visit Mount Abu, that they will આની આવશે, that they should visit. આ ઓપ્શન ડી આવશે. બરાબર, અહીંયા વિઝિટેડ એટલે ભૂતકાળ આવશે નહીં, શુડ સાથે ફર્સ્ટ ફોર્મ આવશે, એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર છે. દિલ્હી ઇઝ કમ્પેરિંગ મોર પોલ્યુટેડ ધેન અધર સિટીઝ કે મોર ધેન, તો મોર પોલ્યુટેડ ધેન અધર સિટીઝ કે મોર પોલ્યુટેડ ધેન મોસ્ટ અધર સિટીઝ, તો ઓપ્શન બી આવશે. બરાબર. નેક્સ્ટ કમ્બાઈન કરવાનું છે કે ધ ડાયરેક્શન વર ગિવન બાય ધ સાયન્સ ટીચર Kittu and Sunny made the model of the plane. It was made very successfully. It won the first prize in the competition. So, Kittu and Sunny made the model of the plane according to the direction given by the science teacher, and it was made very successfully, and it was won the first prize in the competition. આવી રીતે તમે લખી શકો. બરાબર ને, તમે અલગ રીતે પણ બનાવી શકો. There is a constant struggle between emotions and intelligence. One must know the art of balance. One must know આવશે. ઓકે, one must knows, અહીંયા નો આવશે. કહેવાય the art of balancing these two. The person dash can handle. The person who can handle emotions wins the battle and can live in peace. ઓકે મિત્રો, તો મિત્રો અમારી પેરેગ્રાફ લખવાનું છે. થેન્ક યુ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.